દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 માં 76 પ્રજાસત્તાક દિન રાષ્ટ્રધ્વજ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સમગ્ર ભારતભરમાં આજ રોજ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 માં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં એસએમસી અધ્યક્ષ ભારમલભાઈ હીરાલાલ સુથાર લાટી બજાર દિયોદર તેમજ આ શાળાના આચાર્ય અને બીટ કેની બીએ રાઠોડ સાહેબ તેમજ જામાભાઈ પટેલ ઇન્ચાર્જ આચાર્ય અને બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા શિક્ષક અને આ શાળાના પૂર્વ વિદ્યાર્થીની જાનકીબેન ચૌધરી દ્વારા ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી। અને આ શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોએ પોતાના કૌશલ્ય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ તમામ બાળકોએ સરસ મજાના કાર્યક્રમ થકી જીવન કૌશલ્ય વિશે ઉજાગર કર્યા હતા। અને શાળા પરિવાર દ્વારા તેમજ વાલીગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દિયોદર માતૃશક્તિ દુર્ગા વાહિની પણ હાજર રહ્યા હતા। તેમજ કાર્યક્રમ સાથે સાથે દાતાઓએ પણ સારો સહયોગ આપ્યો હતો અને સભ્ય પરખાભાઈ ચૌધરીએ 25,000ની રકમનો સહયોગ બાળકોને ભોજન માટે આપ્યો હતો અને બીજા ઘણા બધા દાનની સરવાણી થઈ હતી। દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ આ પ્રસંગે ઉદ્બોધન આચાર્ય દ્વારા તેમજ ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્ટાફ પરિવાર પણ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। કનુભાઈ જોશી, શૈક્ષણિક સંઘ મહામંત્રી દિયોદર જગદીશભાઈ રાઠોડ, પ્રવીણભાઈ ગેલોત, અજયભાઈ ગજ્જર, ગોપાલભાઈ ડાભી, કલ્પેશભાઈ મોદી તેમજ કાર્યક્રમનું સંચાલન તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક વિષ્ણુભાઈ દેસાઈએ કરેલ। અને છેલ્લે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારત માતાનું પૂજન કરી આરતી કરી જય ઘોષ કરી તમામને મીઠાઈ આપી ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લે દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। પત્રકાર મિત્રોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ શાળાને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને છેલ્લે આભાર વિધિ કનુભાઈ જોશીએ કરી હતી અને સૌ લોકો છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા।